નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા રાધનપુર ખાતે આવેલ ગાંધી ચોક ખાતે લોહાણાવાડી ખાતે નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને રાધનપુર મામલતદાર, નગરપાલિકાના વહીવટદાર ઉપસ્થિત રહ્યા હતા। તો આ પ્રસંગે તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા સ્ટોલ લગાવી અલગ અલગ પ્રકારના લોકોની કામગીરી કરવામાં આવી હતી। સરકારની યોજનાઓ અંતર્ગત આ પ્રસંગે મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો, નગરપાલિકાનો સ્ટાફ અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આનંદની વાત છે, 26મી જાન્યુઆરીના આગલા દિવસે નગરપાલિકા દ્વારા એક સેવા સેતુનું રાધનપુરના આમ જનતા માટે અહીંયા સેવા સેતુનું આયોજન કર્યું છે। એમાં દરેક સ્ટોલ લાગુ છે, એ આરોગ્ય હોય, ICDS હોય કે વીજ પુરવઠો, દરેકને એ ન્યાય મળી રહે, લોકોને ન્યાય મળી રહે, લોકોના કામ થાય એના માટે મામલતદાર સાહેબ અને એ અહીંયા નગરપાલિકાના સ્ટાફ સાથે મળીને લોકોને કઈ રીતે મદદરૂપ થાય, એ આધાર કાર્ડની વાત હોય, આયુષ્યમાન કાર્ડની વાત હોય, એ લોકોને અહીંયા ગાંધી ચોકમાં એ વિના મૂલ્યે આજે કાઢી આપવામાં આવે છે અને ખૂબ જ લોકોને મદદરૂપ થાય છે। એવું સુંદર કાર્યવાહી કરવામાં આજ આવી રહી છે સેવા સેતુ દ્વારા।